વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વીરક્ષેત્ર નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો। અહીં મુસાફરો ભરીને જતી એક પિકઅપ ગાડી અચાનક પલટી મારી જતા 8 લોકોના કરુણ મોત નીપજ્યા હતા। અકસ્માતના પગલે સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી। અકસ્માતનો ભોગ બનેલી આ પિકઅપ ગાડીમાં કુલ 28 જેટલા વ્યક્તિઓ સવાર હતા। ગિરનારા ગામના પરિવારને અકસ્માત નડ્યો। પરિવારના સભ્યો સામાજિક પ્રસંગે વીરક્ષેત્ર જતા હતા, ત્યારે માર્ગમાં ઢાળ પાસે પિકઅપ વાનમાં ટેકનિકલ ક્ષતિ સર્જાઈ હતી। ક્ષતિના કારણે પિકઅપ ઢાળ પરથી અચાનક રિવર્સ ચાલવા લાગી। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વાહન રોડની બાજુમાં ઝાડ સાથે ધડાકેભેર અથડાઈ પલટી ખાઈ ગયું હતું। અકસ્માત થતાં ચીસાચીસ મચી ગઈ અને ભારે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વીરક્ષેત્ર નજીક સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 8 લોકોના મોત નીપજ્યા છે, જેમાં 3 બાળકો, 3 મહિલાઓ અને 2 પુરુષોનો સમાવેશ થાય છે, જ્યારે કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ઈજાગ્રસ્તોની 3 યુવકો સુથારપાડા CSC ખાતે સારવાર હેઠળ છે, જ્યારે 6 થી વધુને ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે। અન્ય 5 વ્યક્તિઓને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ ભયાનક દુર્ઘટનામાં ભોગ બનનાર તમામ મૃતકો ગિરનાર ગામના હોવાનું સામે આવ્યું છે, જેમના અકાળે અવસાનથી ગામમાં માતમ છવાયો છે।